વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી। ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં પવન અને ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો। લાલપરડા, લાલુકા, જૂની ફોટ, મોટી ખોખરી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા છે। ગ્રામ્ય પંથકમાં સારા વરસાદ પડવાને પગલે જગતનો તાત ખુશખુશાલ છે। જૂનાગઢની વાત કરીએ તો વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા। માંડાવાડ, મોણિયા, નાની મોણપરી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો। ચૂંટણી પ્રચાર વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો। તો જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લાના મેંદરડા, વિસાવદર, ભેલખા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। મેંદરડા સાસણ રોડ પર પાણી ફરી વળ્યા। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ સવારથી જ પલટો જોવા મળ્યો। આ દરમિયાન સવારથી બપોર સુધી વલસાડ અને પારડી સહિતના આસપાસના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। જો કે બપોર બાદ જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામ અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં ગાજવીજ અને ધોધમાર વરસાદ હતો। કપરાડાના હિદલબારી અને દાદરાનગર હવેલીના દૂધની અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓમાં નવા નીર શરૂ થયા હતા। આ પહાડી વિસ્તારોમાં સિઝનમાં પહેલીવાર ભારે વરસાદથી નદી નાળાઓ સક્રિય થયા। ચેકડેમમાં નવા નીર આવ્યા। આમ જંગલ વિસ્તારમાં વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું, જ્યારે શહેરી વિસ્તારમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આથી લોકોએ ગરમીથી અને બફારાથી રાહત અનુભવી હતી। રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયો। વિધિવત રીતે ચોમાસાનો આરંભ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સવારથી બપોર સુધી પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। જોકે બપોર બાદ સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સેલવાસના ટોકર ખાડામાં વરસેલા ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। આથી વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાનું આગમન ગાજવીજ સાથે થયું છે। વરસાદ પડ્યો છે અનેક વિસ્તારોની અંદર। ઉમરપાડા તાલુકાના કેવડી સહિતના ગામોમાં વરસાદ 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ પડી ગયો। કેવડી ગામની બજારો પાણી થઈ ગઈ। બારડોલી તાલુકાના બાબેન નજીક નહેરમાં ખાબકી કાર। બાબેન ગામના લેક પેલેસ પાસેથી પસાર થતી નહેરમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નહેરમાં ખાબકી। કાર ચાલકનો બચાવ થયો। સ્થાનિકોએ કારને નહેરમાંથી બહાર કાઢવા ક્રેન બોલાવી। સુરત જિલ્લામાં પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। કામરેજ 4 રસ્તા નજીક ભરાયા વરસાદી પાણી। નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ભરાઈ ગયા પાણી। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ કરોડો રૂપિયા ખર્ચ્યા છે, છતાં દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। સુરતના બારડોલી નગરમાં સામાન્ય વરસાદમાં વોર્ડ નંબર 4માં આવેલ વિસ્તારમાં પાણી ભરાયા। નગરના આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીને હાલાકી। પાલિકા તંત્રની પહેલા વરસાદે